हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 7मो अध्याय श्लोक 14 दैवी येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः मायया अपहृतज्ञानाः आसुरं भावमाश्रिताः। ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે માયા જે છે, ગઈ વખતે આપણે જોયું દૈવી એષા ગુણમયી મમ માયા. ભગવાન કે છે આ મારી માયા કેવી છે, દુરત્યયા, એને પાર કરવી અઘરી છે. જા સમજવાની એક વસ્તુ અઘરી છે એમ કીધું, એનો શું થયો? અઘરી છે એટલે કે પાર ન કરી શકાય એમ નથી, શક્યતા છે પણ એને માટે મહેનત વધારે કરવાની જરૂર છે. કેમ? આગળ જોઈ ગયા કે આ સંપૂર્ણ જગત જે છે મોહિતમ નાભિજાનાતિ, આ સંપૂર્ણ જગત મારા 3 ગુણોથી મોહિત થયેલું. સત્વ, રજ અને તમ 3 ગુણો જે છે, 3 ગુણો આ જીવને શું કરે છે? મોહિત કરનારા છે. માયા ઈશ્વરને અધીન છે એટલે માયા ઈશ્વરને તો મોહિત કરે નહીં, પણ જીવ માયાને અધીન છે અને એટલે 3 ગુણો દ્વારા એ જીવોને શું કરતી રહે છે? અમોહિત કરતી રહે છે. અને એટલે ભગવાન આગળના 13મા શ્લોકમાં કહી ગયા મોહિતમ નાભિજાનાતિ, હું અવ્યય છું. વિચાર, ભગવાન પોતાનું સ્વરૂપ 7મા અધ્યાયમાં પ્રકટ કરી રહ્યા છે. ભગવાનનું સ્વરૂપ આપણે જોયું. અહીંયા જગતમાં જે કંઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. મત્ત પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી ભિન્ન, મારાથી પર બીજું કઈ છે જ નહીં. જો વિચાર, પૂછો સ્વામીજી એટલા માટે હંમેશા કહે કે વેદાંત એટલે શું છે? એક જ વાક્યમાં વેદાંત કેવું હોય તો અહીંયા જે કઈ છે તે ઈશ્વર માત્ર છે. આ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. અને એટલે ભગવાન 7મા અધ્યાયમાં પોતાની વિભૂતિ બતાવી ગયા. બુદ્ધિ બુદ્ધિમતામસ્મિ, આ બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું. બલવતામ બલમસ્મિ, આ બળવાનોનું બળ હું છું. આપણને ક્યાંય ભગવાન અંગૂઠો મૂકવાની જગ્યા આપતા નથી. આ સમજવું. આપણે બધે ભલે હું ને મારું કરતા ફરીએ,
એટલે જ વલ્લભાચાર્યજી કહી ગયા અહંતા મમતા ઇતિ સંસાર. આ સંસાર કોને કહેવાય? આ હું અને આ મારું. આખી જિંદગી આમાં જ જાય. જો ટ્રેનમાં બેઠો હોય, ટ્રેનમાં ખાલી 36 કલાક બેસવાનો હોય, તો આ મારી સીટ. જો વિચાર, અને ધારો કે ભૂલમાં કોઈ આવીને બેસી ગયો સીટ પર, તો શું થાય? જો આ ટિકિટ મારો 26 નંબર છે, ઉઠ જા. એટલે તું 36 કલાક અહીંયા બેસવાનો છે. મુશ્કેલી જરા કઈ આમ તેમ થઈ ગયું એટલે આપણું મગજ શું થઈ જાય? હું અને મારું. વિચાર. અને એટલે ભગવાન કહે છે મોહિતમ. મોહિત કઈ રીતે થયેલા છે? હું અને મારું એ જ મોહ છે. ભગવાન કે હું નથી ને મારું નથી. જો વિચાર. એટલા માટે ભગવાન કે છે આ હું અને મારામાંથી આપણે ઉપર આવતા જ નથી. હું વલસાડનો, હું નવસારીનો, હું ભારતનો, હું ગુજરાતનો. આ હું જ પેલો જ્યાં જાય ત્યાં શું કરતા ફરીએ? પેલો હું ઉમેરી જ દેવાનો આપણો. હમણાં દીકભાઈ સાથે વાત થતી, આ વેદાંત ભણીએ ને પછી એમાંય પાછો હું આવી જાય. હું તો વેદાંત ભણું જા. આ બધા તો ભક્તિ કરવા વાળા. ભક્તિ કરવા વાળો હોય ગમે તે હોય, સર્વ ઈશ્વર માત્ર છે. તો એ પણ કોણ છે? ઈશ્વર જ છે. તું વેદાંત ભણે તું ઈશ્વર છે. વેદાંત નથી ભણતો એ પણ કોણ છે? ઈશ્વર જ છે. જો વિચારો, અન્યને તુચ્છકારવું એ ખરેખર કોને તુચ્છકારી રહ્યા છે? આપણે ઈશ્વરને જ તુચ્છકારી રહ્યા છે. વિચાર, કોઈ પણ પ્રકાર આગળ આવશે આ બધી ચર્ચા. અન્ય કોઈ પણ હોય, જડ ચેતન ચર અચર સર્વ ઈશ્વર માત્ર છે. ઈશાવાસ્ય ઇદગું સર્વમ. આ સર્વ ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરવા યોગ્ય છે. પણ ભગવાન શું કહે છે? મમ માયા. આ મારી માયા જે છે એ લોકોને શું કરતી રહે છે? મોહિત કરતી જ રહે છે. મોહનો અર્થ શું થાય? મોહ વૈચિત્ય. જે છે એના કરતા બીજું જોવું. જો આ સમજ, પેલું દોરડું પડેલું હોય એટલે ભલે સર્પ જોવો. તિથલ દરિયા કિનારે ગયા, પેલી છીપલી પડેલી છે, પણ પેલું સૂર્યના કિરણમાં એ ચમકેલા આપણને શું લાગે? ચાંદી છે. પેલો ચાંદીનો સિક્કો દેખાય છે, છીપલી જે છે એ ન જોવું અને જે નથી એ જોવું એને શું કહેવાય? મોહ. મોહ 3 પ્રકારે થાય. જે છે એ જોવું નથી અને જે નથી એ શું કરીએ? આપણે જોઈએ છે. છીપલી છે જોતા નથી અને ત્યાં ચાંદી જોઈ. એટલું જ નહીં, જે જ્યાં છે ત્યાં જોતા નથી. મોહ જોતો. ધારો કે પેલો ક્રિસ્ટલ છે, સ્ફટિક. સ્ફટિક રંગનો કેવો છે? નિરંગી છે. એનો કોઈ રંગ છે નહીં. પણ એની બાજુમાં જયારે જપા કુસુમ એટલે કે જાસૂદનું ફૂલ એની બાજુમાં મૂકીએ તો પેલો જાસૂદનો લાલ રંગ ક્યાં દેખાવાનો? સ્ફટિકમાં દેખાવાનો. એનો અર્થ શું થયો? જે જ્યાં નથી ત્યાં આપણે શું કરીએ? જોઈએ છે. લાલ રંગ સ્ફટિકમાં છે જ નહીં, અને છતાં એ લાલ રંગનો શું કરી દીધો? આરોપ કરી દીધો. વિચાર. આમ જે જે નથી એ જોવું, જે જ્યાં નથી એ જોવું પણ શું છે? મોહ છે. ત્રીજું બહુ મજાનું, જે જેવું છે એવું જોતા નથી. ચાલો, જે જેવું છે એવું આપણે જોતા નથી. આ શરીર જે છે, આ શરીર જડ છે, વિકારી છે, પણ એને શું માની લીધું? ચેતન. જડ ને જડ જોતા નથી, પણ શું માની લીધું? આ શરીર ચેતન છે. આ શરીર હું છું. હું કેવો છે? ભગવાન આગળ આપણે સમજાવી ગયા, અવિનાશી તું તદ્વિદ્ધિ. આ આત્મા કેવો છે? અવિનાશી છે. પણ આપણે પોતાને શું માનીએ? હું મર્ત્ય છું. માતાજી મને જ્યોતિષે કહેલું જ છે 78 વર્ષે જવાના, હવે 77 પૂરા થયા. ચાલો, ઈશ્વરનું ચિંતન કરવાને બદલે પેલું મૃત્યુનું ચિંતન વધારે કરે. જે જેવો નથી તેવો આપણે જોઈએ જ. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, અવિનાશી છે, સર્વવ્યાપી છે. સર્વવ્યાપી આત્મા છે, છતાં પણ આત્માને આપણે કેવો જોઈએ છે? એક શરીરમાં, એક મનમાં, એક બુદ્ધિમાં આપણે આત્માને જોઈએ.
આમ 3 પ્રકારે મોહ થઈ રહ્યો છે. ભગવાન કે છે આ મોહને કારણે કોઈ આ માયાને તરી શકે એમ છે જ નહીં. ભગવાન કોઈક તો ઉપાય છે ને. ભગવાન શું કે છે? મામેવ યે પ્રપદ્યન્તે મામ એવ યે. એક કામ કરો, આ બધી ટ્યુબલાઇટ બંધ કરીને પાછળની ટ્યુબલાઇટ ચાલુ કરી દો. પાછળ છે કે નહીં ટ્યુબલાઇટ? હે પણ હું એમ શું કહું કે 2 લાઇટ ચાલુ રાખો, બાકીની બંધ કરી દો. એ તો આવવાના. બસ આ બંધ કરી. હે એવું? હા ચાલો. ગઈ વખતે આપણે જોયું એમ મામ એવ. સમજો ત્યાં પેલો એવ બહુ મહત્વનો છે. એવ એટલે કે મને જ. આ જકાર જે છે ને ભારપૂર્વક કે મામ એવ, પણ એ મામ એટલે કોણ? સમજો બધા જે ભક્તિ સંપ્રદાય જે છે, આપણે ભક્તિનો વિરોધ નથી આ સમજો, પણ ભક્તિમાંથી જો તમે સંપ્રદાય બનાવીને ચાલી રહ્યા છે તો એ વિરોધ છે આપણને. કેમ? એટલે એ એમ જ માને. ભગવાને કીધું મામ. મામ એટલે કોણ? શ્રી કૃષ્ણ. એટલે એની બુદ્ધિ ક્યાં અટકી ગઈ? જે કૃષ્ણ ભગવાનને સમર્પિત થાય એ જ આ માયા તરી શકે. એનો અર્થ શું? શિવ ભક્ત માયા તરે નહીં, માતાજીનો ભક્ત માયા તરે નહીં, એને ગરબા ગાવાના નહીં. કેમ? ભગવાને એવું કીધું મામ એવ. પણ ભગવાન પોતે જ મામ કોણ છે તો શું કહી ગયા? આગળ આપણે કહી ગયા અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યતિ. ત્યાંય મામ કીધું. જે પ્રકારે સંશય રહિત પૂર્ણતઃ તું મને જાણીશ એ પ્રકારે હું તને શું કરીશ? જ્ઞાનમ ચ વિજ્ઞાન સવિજ્ઞાનમ. આ વિજ્ઞાન સહિત, અપરોક્ષ જ્ઞાન સહિત આ જ્ઞાનનો ઉપદેશ હું તને કરીશ. એટલું જ નહીં, ભગવાને શું કીધું? જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. આમ ભગવાને આ મામની વ્યાખ્યા તો આગળના શ્લોકોમાં કરી જ દીધી. આ સમજો, આગળ 12 શ્લોકોમાં ભગવાન પોતાના સ્વરૂપને દર્શાવી જ ગયા. અને એટલે ભગવાન એ પેલો ભાર કરે છે કે આ પ્રકારે તું જો મને ઓળખે તો માયાને પાર કરી શકે. ભક્તિ સંપ્રદાય જે છે ને એ લોકોના મગજમાં એવું પેલું ગોઠવાઈ ગયું હોય ને કે પછી બીજી તમે વાત કરો ને એ લોકોને એમ જ લાગે બધું ખોટું જ છે. ભગવાન જયારે સ્વયં પોતે કહી રહ્યા છે કે હું સર્વવ્યાપી, જો આ 9મા અધ્યાયમાં આવશે મયા તતમ ઇદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. હું શું છે? આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. એનો અર્થ શું થયો? ભગવાન સર્વવ્યાપી છે. એક આકાર, એક નામ, એક રૂપને આપણે ભગવાન કહી શકીએ ને. અને એટલે ભગવાન જયારે મામ એવ કહે છે તો મામનો અર્થ શું થયો? હું જે સર્વવ્યાપી સચ્ચિદાનંદ જે બ્રહ્મ સ્વરૂપ આત્મા જે છે એને જે ઓળખે છે, પ્રપદ્યંતે, એને શરણે જે જાય છે. જો વિચાર માયા મેતામ તરંતી તે, એ અવશ્ય આ માયાને પાર કરી જાય છે. પ્રપદ્યંતે એટલે શરણે જવું. જો વિચાર તો કે શરણાગતિ કોને કહેવાય? આપણે ગુજરાતમાં જે છે પેલી કંઠી પહેરે એટલે શરણે ગયા. જો આપણે શરણે જઈએ ને એને કંઠી પહેરવી ગઈ. મેં તો આની કંઠી પહેરી, પેલાની કંઠી પહેરી. કંઠી પહેરી એટલે શરણે ગયા. હમણાં હું આવ્યો ને તો પેલો ડ્રાઈવર છોકરો છે, નાનો છોકરો, બધાનો છે, પેલો મહારાજને મળવા ગયો. મને મહારાજ પાસે ગયો, મેં કંઠી પહેરી કે ની, એમ કે ની આપે. જા સમજ કેમ ના? હમણાં મહારાજ ને આરો પહેરાવ્યો મેં. જા એ લોકોની ભાષા એટલે કઈ જુદી જોયા. કાલે જ મળી આવ્યો. કેમ ના પાડી? પછી આ ગુટકા ખાય એટલે પછી ના પાડે. મહારાજ ને ખબર એને તો ખબર એને મહારાજ ને એને જ કે તુકારથી જ વાત કરી, એને ખબર. એ લોકો શું માને? કંઠી પહેરી દીધી એટલે આપણે શરણે જતા રહે. ભગવાન આપણે શું કરવાના? ઉદ્ધાર કરી નાખે. કંઠી પહેરવી ખોટું નથી. જા સમજ, કંઠી પહેરીએ. આપણો વૈષ્ણવ સંપ્રદાય બ્રહ્મ સંબંધ કહે એને. ગુરુજી શું કરી આપે? બ્રહ્મ સંબંધ કરી આપે.
તિરુપતિ તમે જાઓ ત્યાં પેલી શરણાગતિની પ્રપત્તિ કહેવાય. એને શું કહેવાય? પ્રપત્તિ. શરણે જવું એટલે શું? લાંબા થઈને પગે લાગ્યા એટલે શરણે ગયા? દિવસમાં 4 વાર માળા કરી એટલે શરણે ગયા? 2 વાર આરતી કરી એટલે શરણે ગયા? નવરાત્રી 9 દિવસ ઉપવાસ કરે એટલે શરણે ગયા? શરણાગતિ કોને? એટલે હંમેશા કહું, આપણી આરતી કરીએ જય જગદીશ હરે, ભગવાને શું કહીએ? તન મન ધન સબ કુછ હે તેરા. આપણને એમ થાય કદાચ ભગવાન નહીં સાંભળ્યું એટલે પાછું બીજી વાર બોલે, સ્વામી સબ કુછ હે તેરા. બીજે દિવસ સવારે ઉઠીને પાછું એ જ બોલે, જો સમજો સબ કુછ હે તે. પણ કાલે તો આપી દીધું, વળી પાછો કાલે આપવા આવ્યો. જો સમજો ગઈકાલે તે આપ્યું, તો આજે પાછો સવાર શું કે સબ કુછ હે. એટલે ભગવાન પેલા લક્ષ્મી સામે જુએ કે આ જ છે કે બીજો છે. જા ધારો આ બધા આપણે અહીંયા બેઠા છે, હું તમને એમ કહું આ નવો નકશો છે ને તમે ઘરે લઈ જજો, વાંધો નહીં. આ હું કહી શકું તમને? આ નકશો લઈ જજો, નવો સરસ છે, વલસાડનો નકશો છે, નવો જ છે. આ વલસાડ જિલ્લાનો નકશો તમે લઈ જાઓ, કહી શકું? કેમ નહીં કહી શકું? કેમ નહીં કહી શકું? આ મારો નથી. જો સમજો, જે મારું હોય એ હું શું કરી શકું? આપી શકીએ. તો ભગવાનને જયારે એમ કહે કે હું આપું, જાય પણ આગળ ભગવાન બધું જ કહી ગયા. બળવાનનું બળ હું છું, બુદ્ધિશાળીની બુદ્ધિ હું છું, સર્વ ઈચ્છાઓ પણ હું જ છું, તપસ્વીઓનું તપ પણ હું જ છું, તેજસ્વીઓનું તેજ. ભગવાને કીધું આ બધું હું જ છું. આ તમારી પાસે રહ્યું શું આપવા માટે? મને કહો, છે તમારી પાસે કઈ આપવાનું? જો વિચાર, શું તમે ભગવાનને ધરવાનું? આ શરીર ભગવાનને ધરવાનું? ભગવાન આગળ કઈ જ ગયા. આ પંચ મહાભૂત છે, ખમવાયુ, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે, અષ્ટધામ ભિન્ના પ્રકૃતિ. આ તમારી અષ્ટધા પ્રકૃતિ છે અર્જુન. આ પંચ મહાભૂત નું શરીર તો અષ્ટધા પ્રકૃતિ છે, એ પણ કોની છે? એ ભગવાનની છે. આ જગત પંચ મહાભૂત નું બનેલું છે. તમારી જમીન હોય, ઘર હોય, ધન હોય, આ બધું પણ શું છે? પંચ મહાભૂત છે. મન, બુદ્ધિ, અહંકાર. આ મન કહીએ, બુદ્ધિ કહીએ, જેને સૂક્ષ્મ શરીર કહીએ, એ સૂક્ષ્મ શરીર પણ કોનું છે? ભગવાનનું જ છે. તમારું છે શું કે તમે શરણે ધરવાના? જો વિચારી જોજો. અને છતાં ભગવાન કહે છે મામે વયે પ્રપદ્યન્તે, જે મારે શરણે આવે છે એને હું આ માયા પાર કરાવું છું. તો શરણે શું કરવાનું? કોને શરણાગતિ કહેવાય? જો સમજજો, આપણે આ ભગવત કથા સાંભળીએ, પેલી શિવ કથા સાંભળીએ, એમાં બધી શરણે, ભગવાનને શરણે ગયો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો, આ બધી કથાઓ સાંભળીએ ને એટલે આપણા મગજમાં શું આવે? જો એ તો ભગવાનને શરણે ગયો. ભગવાનને શરણે ગયો એટલે શું? આખો દિવસ ભગવાનના ચરણમાં બેસી રહે? પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે લોકો એમ માને છે કે ભક્તિ સરળ છે. ખરેખર ભક્તિ સરળ છે જ નહીં. આ વિચારી જોજો. ભગવાનને બધું શરણે ધરી દેવું આ સહેલું છે જ નહીં. આગળ મેં કહ્યું પણ હું અને મારામાંથી તો ઊંચા આવતા નથી. 36 કલાક માટે તમને 24 નંબરની સીટ મળી, એ તો તમે છોડી શકતા નથી. અને આ શરીરમાં 50-60 વર્ષ રહ્યા એટલે શરીર શું થઈ ગયું? મારું શરીર. આ ભગવાને તને રહેવા માટે આપેલું છે. ભગવાન આપણને આ વાપરવા માટે આપેલું છે. આ જગત કહીએ કે શરીર કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ, ઇન્દ્રિય કહીએ, આ બધું આપણને ભગવાને શું કર્યું છે? એ વાપરવા માટે આપેલું છે. જો આ સંન્યાસીઓ માટે પણ, એટલે જેને પરિવ્રાજક જેને કહેવાય નિયમ છે. સંન્યાસીઓ માટેનો નિયમ છે કે 3 રાતથી 4થી રાત ક્યાંય રહેવાનું નહીં. જો કેમ? તો 3 રાત રહે ને એટલે 4થે દિવસે મગજમાં શું આવે? આ મારું. 22 વર્ષ પહેલા આશ્રમમાં અમે રહીલા. જો વિચારી
અને ત્યાં પેલા 3-3.5 વર્ષ માટે સ્વામીજી દરેકને વ્યક્તિગત રૂમ આપે. કેમ? કે ભણવાનું છે. એટલે ભણવાનું હોય એટલે ભગવાન પેલા વ્યક્તિગત રૂમ આપે. 3.5 વર્ષ એક જ રૂમમાં રહ્યા હોય ને એટલે પછી મગજમાં શું આવી જાય? આ મારો રૂમ ધારો કે 132 નંબરનો રૂમ. બીજી વાર પછી પાછો આશ્રમમાં જાય ને અને જો 132માં મળ્યું ને તો શું કે મને મારા રૂમમાં જ મળ્યું. એટલે તારો રૂમ છે જ કે કેમ? તારા પછી બીજા 4 કોર્સ થઈ ગયા. જા વિચારી જો. અને 132માં બીજા કેટલાય રહી ગયા. સમજ? પ્રપદ્યંતે મારે શરણે જે આવે છે એટલે શંકરાચાર્યજી બહુ સરસ કે પોતાને શરણે ભગવાનને શરણે જવું એટલે શું? તત્ર એવમ સતી સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય. સર્વધર્માન શંકરાચાર્યજી ત્યાં કહે છે સર્વ કર્માન. સર્વ પ્રકારના કર્મોનો પણ આપણે શું કરીએ? ત્યાગ કરીએ. ત્યાગ કરી દે એટલે કે હું આ કરું છું એવું શું હોવી જોઈએ? એ ભાવના જ નહીં. સર્વધર્માન પરિત્યજ્ય માયાવીનામ સ્વાત્મભૂતમ સર્વાત્મના યે પ્રપદ્યન્તે. એ પરમાત્મા છે. કેવા છે? સર્વાત્મના. સર્વના આત્મ સ્વરૂપ જે પરમાત્મા જે છે એ પરમાત્માને શરણે જવું એટલે કે એ પરમાત્માને ઓળખવું. શરણે જવું એનો શું થયો? એ ભગવાનને આપણે ઓળખીએ. સ્વામીજી એટલે મને બહુ સરસ કે બ્રહ્મ જ્ઞાન એ ખરેખર જ્ઞાન નથી પણ શું છે? એ ઓળખાણ છે. તમારી પોતાની પોતાના સાથે ગુરુજી શું કરાવે? ઓળખાણ કરાવે છે. તમે પોતાને જે રીતે ઓળખો છો અને શાસ્ત્ર જે પ્રકારે તમારા વિશે કહે છે એ બેનો મેળ પડે જ નહીં. જો વિચારો પોતાને દેહ મન ઇન્દ્રિય વાળા આ સંઘાતને જ હું માનીને ચાલી રહ્યા છે. અને ભગવાન તો શું કે છે? દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહ કેવો છે? કૌમારમ યૌવનમ જરા. પણ તમારો યુવા અવસ્થા છે, તમારી કુમાર અવસ્થા, તમારી જરા અવસ્થા છે. નહીં દેહાંતર પ્રાપ્તિ. એટલું જ નહીં, આ દેહ છોડીને બીજો દેહ ધારણ કરવામાં આવે. અને શરીર તમે બનાવ્યું, તમારા મા બાપે બનાવ્યું ને. આપણે કશું બનાવ્યું નથી ને. આપણે કશું ચલો આપણે માનીએ છીએ કે હું બોલું છું. કેનોપનિષદમાં બહુ સરસ ચર્ચા થઈ કે હું બોલું છું એમ જયારે આપણે કહીએ છીએ ખરેખર બોલવાની ક્રિયા પણ શું છે? આપણે બોલીએ છીએ. અગ્નિ દેવતાની કૃપા. હું એટલે કહું નહીં હોઉં ત્યારે તત્વબોધ વાંચવાનું, ભજ ગોવિંદમ વાંચવાનું. દરેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. આ વાણી છે, વાણીના દેવતા કોણ છે? અગ્નિ છે. એટલે જ ઉધરસ થાય, ગળું બેસી જાય તો આપણે શું કરીએ? ગરમ પાણી પીએ. સૂંઠ ગોળ ઘીની ગોળી ખાય તો જરાક ગરમાટો આવે તો શું થાય? ગળું ખુલે. તો અગ્નિ દેવતાની કૃપા છે તો આપણે બોલી શકીએ. દિગ દેવતાની કૃપા છે, તમે સાંભળી શકો છો. સૂર્ય દેવતાની કૃપા છે, તમે દર્શન ક્રિયા કરી શકો. અને એટલે ભગવાન કહે છે, શંકરાચાર્યજી કહે છે સર્વાત્મના સ્વાત્મભૂતમ. એટલું જ નહીં, એ સર્વાત્મા જ છે એટલું નહીં, પણ એ પરમાત્મા કેવા છે? સ્વાત્મભૂતમ. આત્મા સ્વરૂપે જે પરમાત્મા છે એ પરમાત્માને પ્રપદ્યંતે શરણે જઈએ. એનો અર્થ શું થયો? ઈશ્વરને આત્મ સ્વરૂપે ઓળખવું એ જ શરણાગતિ છે. ઈશ્વરને પોતાનાથી ભિન્ન માનવું એ શરણાગતિ નથી. એટલા માટે મેં કીધું ભક્ત ભગવાનને શરણે જયારે જાય તો હું અને ભગવાન કોણ છે? અલગ છે. જો વિચારજો, ભગવાનને તમારાથી ભિન્ન માનીને જો તમે શરણાગતિ વિચારો છો તો શંકરાચાર્યજી કહે છે એ ભગવાન તમારાથી ભિન્ન છે ને તમે એને શરણે ગયા એમ નહીં. આત્મભૂતમ.
એ આત્મ સ્વરૂપે જે પરમાત્મા છે એને શરણે જવું, એટલે કે એ પરમાત્મા જે છે એ આત્મ સ્વરૂપ જે ઓળખાણ આપણે કરીએ એ ઓળખાણ જ શરણાગતિ છે. પ્રપદ્યંતે, ઈશ્વરને આત્મા સ્વરૂપે ઓળખવું એટલું જ નહીં. ઈશ્વર આત્મા છે એમ જ નહીં, આ સર્વાત્મા, સર્વનો આત્મા પણ કોણ છે? કીડીનો આત્મા એ જ પરમાત્મા છે. 5મા અધ્યાયમાં જોઈ કે આપણે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે છે. વિદ્વાન બ્રાહ્મણ છે, ગવિ ગાયમાં, હાથીમાં, શુનિ કૂતરામાં, સ્વપાકે કૂતરાનું માંસ ખાનાર ચાંડાળમાં, આ બધામાં શું છે? પંડિતા સમદર્શિન. ઉપાધિની અનેકતા છે, ઉપાધિનો વિકાર છે, પણ ઉપાધિમાં જે આત્મા છે કેવો છે? એક સમાન. સમદર્શિન એ સમબ્રહ્મના સર્વત્ર જે દર્શન કરે છે. શંકરાચાર્યજીનું મનીષા પંચક તે બહુ સરસ કે પેલો સૂર્યનો પ્રકાશ જે છે એ ગંગા પર પડે એટલે પવિત્ર થવાનો. સૂર્યનો પ્રકાશ છે એ ચાંડાલની ગલીમાં જે લોહી વાળું જે ગટરનું પાણી છે એને પણ સૂર્યનો પ્રકાશ પ્રકાશિત કરે છે. સૂર્યનો પ્રકાશ મલિન થઈ ગયો. ગંગાને પ્રકાશિત કરવાથી સૂર્યનો પ્રકાશ પવિત્ર થતો નથી, અને ચાંડાલના ઘરની ગટરના પાણીને પ્રકાશિત કરવાથી શું છે? મલિન થતો નથી. અસંગ છે, એને શું કહેવામાં આવે? એ અસંગ છે. એ જ રીતે ઉપાધિ ગમે તેવી હોય, બ્રાહ્મણની ઉપાધિ જે છે એ સાત્વિક ઉપાધિ છે, ગાય હાથીની ઉપાધિ છે રાજસિક ઉપાધિ છે, ચાંડાલની કૂતરાની ઉપાધિ છે કેવી છે? તામસિક ઉપાધિ છે. ઉપાધિ ગમે તે હોય, પણ ઉપાધિમાં જે એક ચૈતન્ય વિલસી રહ્યું છે એ ચૈતન્ય તો કેવું છે? અસંગોહમ અસંગોહમ. એ તો અસંગ છે. આત્માને કોઈ પવિત્ર કરી પણ શકે ને કોઈ મલિન પણ કરી શકે ને. જો એટલે જ કહું, અન્ય કેટલાક એવા સંપ્રદાય છે લોકો એવું માને છે આ કર્મથી આત્મા કેવો થઈ ગયો? મલિન થઈ ગયો. હવે આત્માને શું કરવાનો? ધોવાનો. કયા સાબુથી ધોવાનો? નવારીણા શુદ્ધ તે અંતરાત્મા. મહાભારતમાં શું કહે છે? આ પાણીથી આત્મા તો ધોવાય એવો છે જ નહીં. આત્માને શુદ્ધ કરવાનો છે. જો એક વસ્તુ સમજવાની, જો આત્મા ખરેખર અશુદ્ધ થયો અને ધારો કે પણ તમે એને શુદ્ધ કર્યો તો પાછો બીજી વાર એ શું થવાનું? કારણ કે એક વાર જે અશુદ્ધ થાય એ બીજી વાર શું થવાનો છે? અશુદ્ધ થવાનો. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. આત્મા તો કેવો છે? નિત્ય શુદ્ધ છે. કેવો છે? નિત્ય બુદ્ધ. કેવો છે? નિત્ય મુક્ત. પણ શું થઈ ગયું? અજ્ઞાનને કારણે આ પોતાના પર આપણે શું કર્યો? અધ્યારોપ કરી દીધો. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. આમ એક ઉપાધિમાં અહમ બુદ્ધિ કરી અને ઉપાધિને લગતી જે પણ કઈ વસ્તુ છે એ બધામાં મમતા કરી દીધી. તેનો અર્થ શું થયો? આત્મા ખરેખર બંધનમાં છે જ ને. આત્મા ખરેખર શુદ્ધ થતો જ નથી. પણ કેટલાક સંપ્રદાય શું માને છે? હવે તપશ્ચર્યા કરો અને તપશ્ચર્યા કરીને આત્માને શું કરવાનો? શુદ્ધ કરવાનો. બોમ્બે માં ધોબી ઘાટ કહેવાય. કપડા મેલા થઈ ગયા હોય, ધોબી ઘાટ વાળો શું કરતો હોય? એ ધોબી ઘાટ જોવા જેવો હોય બોમ્બે. પછાડે જો આ સમજ. એમાં આત્માને શું કરવાનું? આત્માને શુદ્ધ કરવાનો નથી. એટલે હિન્દીમાં બહુ સરસ કે માની માની આયો બંધન મેં. આ જે બંધનનો જે અનુભવ છે એ કોને કારણે છે? માની લીધું. હું શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, વલસાડનો, હું ગુજરાતી, હું જુવાન, હું વઘરડો. આ પોતાના વિશે શું કરી દીધી? પછી માન્યતા બનાવી દીધી. અને પોતાના વિશે આ માન્યતામાં શું થઈ ગયો? બંધાઈ ગયો.
એનો અર્થ શું થયો? આ શરીરને છોડવાની જરૂર નથી. હું શરીર નથી સમજો એટલે બધાને હંમેશા હું કહું એક જ વસ્તુ મનમાં લખીને પણ ચાલો ને તો અડધું દુઃખ જતું રહે. ના હમ દેહ, હું દેહ નથી. હું દેહમાં રહું છું પણ હું દેહ નથી. જેમ ઘરમાં આપણે રહીએ એટલે ઘર બની ગયા એટલે પાંચમા અધ્યાયમાં કહી ગયા નવદ્વારે પૂરે દેહી. આ દેહી કેવો છે? નવદ્વારે. આ નવદ્વાર ને રૂપી નગરી જે છે એ નગરીમાં આ દેહમાં કોણ છે? આ દેહી રહે છે. નૈવ કુર્વન કારયન, કઈ કરતો પણ નથી, કઈ કરાવતો પણ નથી. પણ આપણે તો બધું જ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. કોણ કરે કોણ પોતાના નામ પર લઈ લે. આ બધું જાત જાતનું ચાલે આ જગતમાં. જુઓ ને તમે, કરતો કોઈ ભૂલતો જ હોય, કોઈ બીજા નામે ચડી જતું હોય. હું કરું. ભગવાન શું કહે છે? નૈવ કુર્વન કારયન. આત્મા કઈ કરતો પણ નથી, કારયન એટલે કરાવતો પણ નથી. આમ ભગવાન કહી રહ્યા છે ખરી શરણાગતિ એ છે કે હું એક અદ્વિતીય અસંગ ચૈતન્ય છું. આ જ્ઞાન એક શરણાગતિ છે. એનો અર્થ શું થયો? આ જ્ઞાન એક શરણાગતિ કે જ્યાં સુધી આ જ્ઞાન નહીં થાય, જ્યાં સુધી આ બ્રહ્મમાં આપણી નિષ્ઠા નહીં થાય, ત્યાં સુધી આ અહંતા મમતા તો શું થવાનું? વૈરાગ્ય કરીએ એટલે મમતાની નિવૃત્તિ થાય, પણ બ્રહ્મ જ્ઞાન વિના અહંતાની નિવૃત્તિ થતી નથી. આ સમજો. મમતાની નિવૃત્તિ તો વૈરાગ્ય કરીએ આપણે, પણ અહંતાની નિવૃત્તિ કોનાથી થાય? આ બ્રહ્મ જ્ઞાનથી જ થાય. અને એટલે શંકરાચાર્ય કહે છે મામે વયે પ્રપદ્યંતે, એટલે કે સર્વભૂત મોહિની તરંતી. જે આ પ્રકારે ભગવાનને આત્મા સ્વરૂપે ઓળખે છે, સર્વના આત્મા સ્વરૂપે જે ઓળખે છે એ જ આ ભગવાનની માયાને પાર કરી જાય. સીધા વાક્યમાં કહીએ તો કે બ્રહ્મ જ્ઞાન વિના માયાને પાર કરવી શક્ય નથી. ગમે એટલા ગુરુને શરણે જાઓ, ગમે એટલા ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ભક્તિની ના નથી, ગુરુની ભક્તિની ના નથી, પણ એટલાથી તમે માયા તરી જશો એવું જો તમે વિચારી રહ્યા હોય તો એ અશક્ય છે. જો એટલું હંમેશા કહું, આ ભગવદ્ ગીતા છે એના માટે દ્રષ્ટાંત છે. અર્જુન ભગવાનને શરણે હતો, અર્જુનની સામે સાક્ષાત આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ઉભા હતા, અને છતાં એને શું થયું? અંગ્રેજીમાં આપણે શું કહીએ? મેન્ટલ બ્રેકડાઉન કહેવાય એને. જા વિચાર, માનસિક રીતે શું થયો? બિલકુલ પડી ભાંગ્યો. અને પડી ભાંગ્યો એટલે કેવો? ભગવાનને શું કહ્યું? અવસ્થા તુમ ન શકનમ. ભગવાન મારાથી ઉભા રહેવાતું નથી. ભ્રમતી વચ્ચે બે મન, આ મારું મન ભમી રહ્યું છે. ગાંડવમ સંસ્કૃતે હસ્તાત. ભગવાન આ ગાંડી મારા હાથમાંથી સરકી રહ્યું છે. ત્યક્ચ પરિદક્ષ્યતે. ભગવાન અમારી ચામડી બળી રહી. જો વિચાર, એક્સ્ટ્રીમ છે આ વિચાર. માનસિક રીતે પડી ભાંગ્યો જ ને, પણ એવો પડી ભાંગ્યો કોની હાજરીમાં? ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? આનંદ સ્વરૂપ ભગવાન છે. એની સામે અર્જુનને શું થઈ ગયું? જો ભક્તિથી જો પાર કરાતી હોત તો અર્જુનને આ માનસિક રીતે પડી ભાંગવાની શક્યતા જ નથી. આ સમજો. ફક્ત ગુરુની કંઠી પહેરે ને ગુરુનો મંત્ર લીધો ને ભક્તિ કરી એટલે લોકો એમ જ માની લે હા બધું કોઈ બહુ મોટું પ્રાપ્ત કરી લીધું. કઈ થતું નથી. આ સમજો. ગીતામાં આપણે ચોથા અધ્યાયમાં જોઈ ગયા. હું એટલે વારંવાર કહું કે ગુરુ ગમે એટલા મહાન હોય, પણ તમારી અહંતા મમતાની નિવૃત્તિ નહીં થઈ હોય તો ગુરુ કઈ કરી શકે એમ નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા છે ગુરુ અને વેદાંતમાં, પણ સાથે શાની જ પડે? તત્પર. તમને મોક્ષની ઈચ્છા છે કે નહીં? તમને બ્રહ્મ જ્ઞાનની તત્પરતા છે કે નહીં? આ પણ એમ છે કે માતાજી તમે આવો ને તમે જાઓ ને, અમે ચિંતા નહીં કરો, જાઓ, અમને બ્રહ્મ જ્ઞાન થવાનું હોય ત્યારે થશે, જાઓ. આપણામાં જો એ તત્પરતા નથી તો બધું ગુરુ કઈ કરી શકે નહીં, ભગવાને કઈ કરી શકે એમ છે જ નહીં. રામકૃષ્ણ પરમહંસને એટલે કોકે કીધું આ તત્પરતા કોને કહેવાય?
તેમણે એમણે બહુ સરસ મજાની વાત કરી જા કે તત્પરતા કોને કહેવાય. એટલે પેલો સાધુ જો એ પણ એક સાધુ હતું. રામકૃષ્ણ પરમહંસ કે તારી દડીને આગ લાગી તો પહેલા તું શું કરે? હું તને રસગુલ્લા આપું તો તું રસગુલ્લા પહેલા ખાય? દડીને જો આગ લાગી હોય તો શું કરવાનું હોય? બીજી બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ થઈ જાય. જો આ સમજજો, દડીમાં આગ લાગી છે તો બાકીની બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ છે. જો વિચાર કેમ પેલી દડીની આગ ઓલવવી એ મહત્વનું છે. એમાં સંસાર ભવાગ્નિ છે. જો સમજ, આ ભવાગ્નિમાં આપણે તપી રહે પણ આપણને ચિંતા જ નથી. જો વિચાર, મહાભારતમાં દ્રષ્ટાંત બહુ સરસ. બોલે બ્રાહ્મણ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. પેલો અવાવરો કૂવો, અને કુવાની પાળે તૂટી ગયેલી, પછી ત્યાં પેલા વડનું વૃક્ષ મોટું ઉગી નીકળેલું, અને એ આપણો ઊંચું ઊંચું ઊંટ ભાડે. જો સમજ, જંગલ કેટલીક જગ્યાએ ચાલીએ ને ત્યારે નીચે જોઈને ચાલવાનું, ઉપર ફાફા મારવાના હોય નહીં. જાય એ પેલો ઊંચું જોઈને ચાલતો તો કુવા પડ્યો. જો એ પડ્યો એટલે પેલી વડવાઈ જતી ને તેને વડવાઈ પકડી લીધી. વડવાઈ પકડી જાવ છે એટલે એના વજનથી આખું વૃક્ષ શું થઈ ગયું? પેલું હલે. એટલે એનું પેલું એ હલ્યું વૃક્ષ, પણ નીચે પેલો કાળતરો નાગ બેઠેલો. એટલે જેવો પેલું હલ્યું ને પેલો પેલો ઊંચો થયો. જાવ પેલી વડવાઈ પકડી એને. પેલો ઉપર બે ઉંદર, એક કાળો ઉંદર અને એક સફેદ ઉંદર. જાવ એ પેલી વડવાઈ કાતરે. આ ઉંદર જે છે એમાં ઉંદરનો કોઈ વાંક નથી. જા સમજ, ઉંદરના દાંત એટલા બધા જલ્દી ઉગે એટલે દાંતને ઘસવા માટે એ શું કરે? આ બધું જે કોતરે ને એક શાના માટે કરે? એ દાંત એના ઘસવા માટે કરે. આપણને એમ થાય કે ઉંદર બોલો કબાટ કોતરી ગયો જાય, એને એવો શોખ નથી થતો, પણ ભગવાન એને પેલા દાંત એટલા જલ્દી વધે તે ઘસવા માટે એને શું કરવું પડે? આપણું કોતરવું પડે. એટલે પેલા બે ઉંદર જે છે વડવાઈ શું કરી રહ્યા છે? પેલા કાપી રહ્યા છે. નીચે પેલો કાળતરો નાગ છે. જો પણ એ ડાળી પર પેલો મધપૂડો હતો. એટલે જેવી ડાળી હલી ને એટલે મધપૂડો ફાટ્યો. મધપૂડો ફાટ્યો એટલે એમાંથી શું થાય? હવે મધ સીધું એને મોઢામાં પડે. જો વિચાર, એટલે એ ક્યાં મજા કરે? હા, બહુ મીઠું મધ છે. કાળો અને સફેદ ઉંદર એટલે દિવસ અને રાત. દિન્યામન્ય સાયં પ્રાતઃ શિશિર વસંત પુનરાયાત. ભજગોવિંદમાં શંકરાચાર્ય શું કહે છે? દિવસ રાત, સવાર સાંજ, વસંત શિશિર શું થતા રહે છે? પુનરાયાત, ફરી ફરી આવતા જ રહે છે. નવરાત્રી ગઈ અને આ નવરાત્રી આવી, દિવાળી ગઈ અને બીજી દિવાળી આવી. જાવ પુનરાયાત. શું થાય? કાલ ક્રીડતી. આ કાળ શું કરી રહ્યો છે? ક્રીડા કરી જ રહ્યો છે. ગચ્છતિ આયુ. આયુષ્ય શું થઈ રહ્યું છે? પેલું ઓછું થઈ જ રહ્યું છે. પણ આપણને એની ચિંતા નથી. માતાજી હું તો 65 નો થયો. એટલે 65 નો તો છાતી ફૂલાવાની જરૂર નથી. 65 વર્ષે કર્યું શું? તે બે પેદા કર્યા, બેને ડોક્ટર બનાવ્યા. જો સમજ, બેન પરણાવ્યા, બેને ત્યાં બીજા બે થયા. જો આની સિદ્ધિ, સિદ્ધિ. અને પેલો આખા ગામમાં કહેતો જ ફરે મારો દીકરો તો ડોક્ટર જ. તારો દીકરો ગમે તેવો ડોક્ટર હોય, શું છે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી. ભજગોવિંદમાં શું કે છે? ભલે દીકરો ડોક્ટર હોય. અમારે એક દાદા છે સુરતમાં, જાસન, એમનો દીકરો ડોક્ટર છે. એ દાદા એટલે સામાન્ય નથી. આપણે SBI માં ઇલેક્ટ્રિકના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા. જાસન, હવે એ ઉંમર થઈ 90 ની એમની. એ જમાનામાં એમનું બહુ જબરજસ્ત ઇલેક્ટ્રિક એન્જિનિયરના પ્રોફેસર, પણ એમનો પ્રભાવ બહુ જબરજસ્ત. એટલે 90 વર્ષે પેલો આમ પ્રભાવ હોય જાય નહીં. જો તમે એટલે
પણ એમને આંખને તકલીફ થઈ ને એટલે પેલા એમનો દીકરો ડોક્ટર, એટલે પેલા આંખના ડોક્ટરને બતાવ્યું, તપાસ કરાવી, પછી ડોક્ટરે કીધું કે આમ કરવાનું, આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, સમજ. એટલે એક દિવસ પેલા બેઠેલા ને પેલા એમને કહ્યું કે બહુ તમારે આ બહુ પ્રકાશ હોય ને, બહુ પ્રકાશ ને એ નહીં કરવાનું. અને પેલું સમજાવ્યું કે પપ્પા તમને આવું કીધું છે ને, તો પપ્પા આમ નહીં કરો, તમે આમ કરવાનું નહીં. તો કે તું કોણ કહેવા વાળો જાસન? પપ્પા હું ડોક્ટર છું, મને ખબર આ બધું નહીં કરો. તો કે હું તો ડોક્ટર નો બાપ. તું ભલે ડોક્ટર નો બાપ હોય પણ કાળ કોઈને શું છે નથી છોડતો. તમારી સિદ્ધિ શું? કોને સિદ્ધિ કહેવાય? 50 લાખનો તમને પગાર મળે સિદ્ધિ કહેવાય? વિચાર, આપણે આ અલ્પ સિદ્ધિને શું માનીને ચાલીએ છીએ? મહાન માનીને ચાલી રહ્યા. બે જ્ઞાન વધારે થઈ ગયું ને એટલે આપણને 2 પૈસા આવી ગયા આપણને એમ જ લાગે મારા જેવો કોઈ છે જ નહીં. સમજો? પેલા ને પેલું મધ ટપકે, પેલું મધ નો આનંદ માણવામાં શું છે, એ જોતો નથી કે નીચે પેલો કાળ રૂપી નાગ બેઠેલો જ છે, રાત જોઈને બેઠેલો. સમજો? આ માયાનો મોહ, આને જ કહેવાય મોહ. આ સમજો? માયા એટલું મોહિત કરીને રાખે જીવને કે વિચારતો જ નથી કે આ મનુષ્ય શરીર શાના માટે મળ્યું. આ મનુષ્ય શરીર મળ્યું છે તો મોક્ષની પ્રાપ્તિ કરી લઈએ, એ તત્પરતા આવતી જ નથી આપણા. આ બધો માયાનો જ પ્રભાવ એટલો છે કે એને કોઈ પ્રકારની તત્પરતા જો સમજો. અને ધારો કે આપણે અતિ ઉત્સાહમાં કોઈને કહે ને આવો તો ખરા ગીતાના ક્લાસમાં જો, આ સમજો પેલું એવો ટાળો પાણી રેડે ને, એ તો મેં વાંચેલી, મને ખબર ગીતામાં શું છે. આ તત્પરતા જેને કહેવાય. ભગવાન શું કહે છે? ભલે તમને શ્રદ્ધા છે પણ જો તત્પરતા જ નથી તો આ મોક્ષની પ્રાપ્તિ થવી શક્ય જ નથી. એ તત્પરતા આપણામાં આવવી જોઈએ. તત્પર સંયતેન્દ્રિય, અને તત્પરતા હોય તો સંયતેન્દ્રિય એટલે કે આપણી ઇન્દ્રિયો જે બહિર્મુખ થઈ રહી છે, આ સંસાર તરફ જઈ રહી છે, એ સંસાર તરફ જતી ઇન્દ્રિયોને પણ શું કરીએ આપણે પાછી ખેંચીએ. જો આગળ હું ચર્ચા કરી, શરીર મનને આવશ્યક છે એટલો જ ભોગ કરવો, એનાથી વધારે જેટલો પણ ભોગ કરીએ આ બધી હિંસા છે. આ સમજો, 2 રોટલીથી ચાલતું હોય ને તમે 3જી રોટલી ખાઈ રહ્યા છો, એ હિંસા છે. 1 લાઈટથી ચાલતું હોય અને પછી ઘરમાં 5 લાઈટ ચાલુ કરીને બેસી જાય, શું છે? મનુષ્યનું જીવન એટલું બધું હિંસાત્મક છે. ઓછામાં ઓછી હિંસાથી આપણે જીવન જીવીએ. કોઈ નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. બીજાની પીડાને આપણે સમજીએ છીએ કે નથી સમજતા? આપણું હૃદય એટલું સંવેદનશીલ છે કે નહીં કે સામેવાળાના દુઃખને આપણે સમજી શકીએ. માતાજી સામેવાળો હું જ એટલો દુઃખી જા સમજ. દરેકને એવું જ લાગે કે મારા જેવો દુઃખી કોઈ છે જ નહીં. મુશ્કેલી એ છે કે એ તો દુઃખી છે જ. જો આવે એ દુઃખી છે અને બીજાને દુઃખી કરીને એ પોતાના દુઃખને શું કરી રહ્યો? ઓછું કરી રહ્યો છે? નહીં. પોતે ક્રોધમાં છે અને ક્રોધમાં બીજાને પણ એ શું કરી રહ્યો? પોતે પણ દાજી રહ્યો છે, બીજાને પણ શું કરે? એ દજાડે જ છે. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ કહેતા, વેદાંત એટલે પોતાની હિંસા આપણે અટકાવી. ચાલો, આપણે પોતાની પણ એટલી બધી હિંસા કરી રહ્યા. છઠ્ઠા તેમાં આપણે જોઈ ગયા બધું. જે જ્ઞાની છે એ જ અહિંસક છે, બાકીના બધા હિંસક છે. તમે નિત્ય આત્મા છો અને પોતાને જન્મ મરણ વાળવા માનવું એ શું છે? હિંસા જ થઈ. તમે સર્વવ્યાપી આત્મા છો, પોતાને એક ઉપાધિમાં આત્મા માનવું એ શું થઈ? હિંસા થઈ. આમ જ્યાં આત્મહિંસા થઈ રહી છે, તો જ્યાં પોતાની હિંસા થઈ રહી છે, અન્યની હિંસાને ટાળવી પણ શું છે? અશક્ય જ છે. તમે આનંદ સ્વરૂપ આત્મા છો અને પોતાને શું માને? મારા જેવો દુઃખી કોઈ નહીં. પોતાને દુઃખી માનવું, પોતાને મર્ત્ય માનવું, પોતાને અજ્ઞાની માનવું, પોતાને અલ્પ માનવું, એ જ હિંસા છે. આ હિંસામાંથી છૂટવું શું છે? તત્પરતા. એની તત્પરતા આપણામાં આવવી જોઈએ.
સ્વની હિંસા જે થઈ રહી છે, પોતાને જેવા છે તેવા આપણે ઓળખતા નથી અને જેવા નથી એવા ઓળખીને આપણે શું કરતા રહીએ? પોતાની હિંસા કરતા રહીએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ખરેખર શરણાગતિ એ છે કે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપથી આપણે પોતાને ઓળખી લઈએ. સર્વાત્મના પ્રપદ્યંતે તો શું થશે? સર્વભૂત મોહિનીમ તરંતી અતિક્રામંતી. આ પ્રકારે પોતાને આત્મ સ્વરૂપે ઈશ્વરને ઓળખી લીધો છે. એ શું કરશે? સંસાર બંધનાત મુચ્યંતે. સંસાર બંધનમાંથી, આ માયામાંથી એને શું થશે? મુક્તિ થઈ જશે. આમ આ શ્લોક જ્ઞાનની ચર્ચા કરે છે. શરણાગતિ એટલે શું છે? આ પરમાત્માના સ્વરૂપને ઓળખવું, અને ઓળખવું એ જ શરણાગતિ છે. અને એનાથી શું થશે? માયામેતામ તરંતી તે. આ પ્રકારથી એ આ માયાને અવશ્ય પાર કરી જાય છે. ભગવાન આવું જ જો છે. ક્યાં તમે સર્વવ્યાપી છો, તમે આત્મા સ્વરૂપે છો, અહીંયા જે કઈ છે એ તમે જ છો, તો લોકો તમને ઓળખી કેમ લેતા નથી? હવે પછીના શ્લોકમાં શંકરાચાર્યજી કહે છે કે જો ભગવાન આટલું સરળ જ છે કે અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, તો આપણે શું કરવાની જરૂર છે? એ ઈશ્વરને ઓળખી લેવાનો. યદિ ત્વામ પ્રપન્ના માયામ એતામ તરંતી. ભગવાન તમારે શરણે જે આવે છે એ માયાને પાર કરી જાય છે. તો પછી બધા તમને શરણે કેમ આવતા નથી? ભગવાનને શરણે જવાનું તો પછીની વાત છે. આપણે તો ભગવાનની ચર્ચા કરીએ ને તો કોણે જોયો ભગવાન? જડ છે. કોણે કીધું ભગવાન છે? ભગવાનના અસ્તિત્વને પણ શું છે? એવા લોકો છે જે ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. અને જે અસ્તિત્વને સ્વીકારે છે એને ભગવાનને શું કરી દીધો? એક નામ અને એક રૂપમાં અટકાવી દીધો. અને એટલે શંકરાચાર્યજી પ્રશ્ન કરે છે કે ભગવાન જો આ સર્વ તમે જ છો અને તમને જો ઓળખી લીધા તો આ માયાને પાર કરી શકાય છે, તો તમારે શરણે લોકો આવતા કેમ નથી? અને એટલા માટે 15મા શ્લોકમાં સ્વયં ભગવાન જવાબ આપતા શું કહે છે? નમામ દુષ્કૃતિનઃ મૂઢાઃ. આ કેવા છે? દુષ્કૃતિનઃ. આગળ મેં કહ્યું ને, દુષ્કૃતિના એટલે કે દુષ્કર્મ કરનાર છે, અહિંસા પાપ કરનારા છે. આસુર ભાવ છે. આવતીકાલે આપણે શ્લોક જોઈશું. આસુર ભાવ આશ્રિતા એટલે કે અસુષુ ઇન્દ્રિયેષુ રમંતે ઇતિ અસુરાઃ. અસુ એટલે પ્રાણ, ઇન્દ્રિય. ઇન્દ્રિયોના વિષયોમાં જે પડેલો છે. મેં કેટલો ભોગ કર્યો અને મેં કેટલો ભોગ ભેગો કર્યો. લોકો જે ચર્ચા કરતા હોય, શાની ચર્ચા કરતા હોય? આટલી જ ચર્ચા કરતા હોય. જો વિચારજો, સર્વ પોતાના ભોગની જ ચર્ચા કરતા હોય છે. કેટલો ભોગ ભોગ્યો અને કેટલો ભોગ બાકી છે, આ જ ચર્ચા એ લોકોની. અમે ઉટી ફરી આવ્યા, હવે બાકી છે કોડાઈ કેનાલ. જાઓ, આ ઋષિકેશ દેવપ્રયાગ જઈ આવ્યા, 4 ધામ બાકી છે. જાઓ. એટલે ભગવાન કે છે જે આ ભોગ બુદ્ધિ વાળો છે, જે હિંસક બુદ્ધિ વાળો જે છે એ ભગવાનને શરણે જતો નથી. આવતીકાલે આપણે વિસ્તારથી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ